સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને પાર્ટીના અનેક આગેવાનોએ હાજરી આપી સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. કાર્યક્રમમાં ખેડૂતોને પડતી વીજળી, સિંચાઈ માટેનું પાણી અને વીજ થાંભલા જેવી પાયાની સમસ્યાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર ખેડૂતોની પાયાની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહી છે. ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય પગલાં ભરી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પંચાયત દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે. આગામી દિવસોમાં જો ખેડૂતોની સમસ્યાઓ નહીં ઉકેલાય તો લડત વધુ તેજ બનાવવાની પણ નેતાઓએ તૈયારી દર્શાવી છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત આંદોલનના પાર્ટ 2 ની શરૂઆત સુરેન્દ્રનગરના નાગરા ગામથી હજારો ખેડૂતોની ઉપસ્થિતિથી કરી છે, જેમાં અમે માંગ મૂકી છે સરકાર સમક્ષ કે સરકાર જે હાઈટેન્શન લાઇન છે જે કચ્છથી લઈ અને 26 જિલ્લાઓ સુધી જવાની છે, એ લાઇનમાં ખેડૂતોને જેટલું પણ વળતર આપે એ નુકસાનમાં છે. કારણ કે 25-50 વર્ષ માટે આ લાઈનો નખાવાની છે. લાઈનો નાખવાથી ખેડૂતોના જમીનના ભાવ પણ ઘટી જાય છે, ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી. એટલે સ્ટેટ લેવલની કમિટીની રચના કરવામાં આવે અને એ સ્ટેટ લેવલની કમિટીમાં નિવૃત્ત ન્યાયાધીશ, ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ હોય, ખેડૂતનું પ્રતિનિધિત્વ મંડળ પણ હોય અને એમાં આગામી 25 વર્ષ પછી કઈ રીતે વીજળીના યુનિટના ભાવ હોય, 50 વર્ષ પછી શું હોય, 25 વર્ષ પછી જમીનના શું ભાવ હોય, એ પ્રમાણે વળતર નક્કી કરવામાં આવે. અને એમાં અમારી માંગ એવી છે કે કંપનીઓ નફો કમાવા માટે આવી છે, તો નફામાં પર્ટિક્યુલરી 25 કે 50 વર્ષ માટે ખેડૂતોને 5 થી 7% પ્રોફિટમાં ભાગ આપે એવી અમારી માંગ છે. અને આજે અમે બીજું એલાન પણ એ કર્યું છે કે આમ આદમી પાર્ટી બીજા જે અમે મળવાના છીએ ગાંધીનગરમાં 5 તારીખે સત્યાગ્રહ છાવણીમાં અમે સામૂહિક ઉપવાસ કરીશું ખેડૂતો માટે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે. અત્યારે હાલત એવી થઈ ગઈ છે, ખેડૂત ભાવ માટે રસ્તા ઉપર નથી ઉતર્યો, ખેડૂત વીજળી માટે રસ્તા ઉપર નથી ઉતર્યો કે અમને વીજળી ફ્રી આપો, ખેડૂતે પાક વીમા માટે નથી ઉતર્યો કારણ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે, ગુજરાત રાજ્યમાં જ બંધ છે. પણ ખેડૂતે આ બધું ચલાવ્યા બાદ પણ ભાજપને મત આપ્યું ને છતાં પણ ભાજપ ખેડૂતની મહામૂલ્યમ જમીન ઉપર જ્યારે કબજો કર્યો છે, ત્યારે અમારે અત્યારે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે. અને સરકારે પણ એવી હોશિયાર છે કે એમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા પછી અને હજી વિધાનસભાને 1.5 વર્ષની વાર છે, ત્યારે આ પહેલા 6 મહિનામાં કામ પૂર્ણ કરવાની એમણે તૈયારી કરી છે. કંપનીઓ સાથે મિટિંગો કરીને કરોડો રૂપિયાનો વહીવટ પણ થયા હોવાના અંદાજ છે. એટલે આ બધા મામલામાં અમે ખેડૂતો સાથે છીએ. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડશે. સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ સત્ર હતું ત્યારે ધારાસભ્ય તરીકે મેં આ થાંભલાના વિષયને અલગ અલગ 3 વખત રજૂ કર્યો. એક વખત તારાંકિત પ્રશ્ન પૂછ્યો અને આ થાંભલા નાખવામાં જે પોલીસ ભાડે આવે છે એ બાબતનો ભાંડાફોડ કર્યો. એક વખત મેં કાપ દરખાસ્તના માધ્યમથી આ થાંભલા નાખવાની દાદાગીરીથી, ગુંડાગીરીથી, વળતર ચૂકવ્યા વગર અથવા મામૂલી વળતર આપી થાંભલા નાખવાની બાબત છે, એનો કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં આવે એવી માંગણી મેં વિધાનસભામાં રજૂ કરેલી. અને ત્રીજી વખત એક હું પ્રાઇવેટ મેમ્બર બિલ લઈને આવ્યો, ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ. આમ થાંભલાના વિષયમાં ફેબ્રુઆરી મહિનાના વિધાનસભાના સત્રમાં 3 વખત નજીકમાં બેસીને સરકારના બેરા કાન સુધી અવાજ પહોંચાડવાની કોશિશ કરી હોવા છતાંય આજે ભાડે પોલીસ મોકલીને કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લઈને ભાજપ અને કંપની બંને સેટિંગ કરીને ખેડૂતોની કિંમતી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કરે છે. અમારી એવી માંગણી છે કે ખેડૂતોને સારામાં સારું એમને સંતોષ થાય એવું વળતર આપવા માટે રાજ્ય કક્ષાએ એક કમિટી બનવી જોઈએ વળતર નક્કી કરવાની. આ કંપનીઓ પૈસા કમાવા માટે લાઈન નાખે છે. એ કોઈ દેશ સેવા માટે કે કોઈ આર્મીને વીજળી મફત આપશે કે ભારત સરકારની તમામ કચેરીમાં વીજળી મફત આપશે કે ગુજરાત આખાના ખેડૂતોને વીજળી મફત આપશે એવું કાંઈ છે નહીં. આ કંપની ખેડૂતના ખેતરમાં થાંભલો નાખીને ખેડૂતને જ મોંઘા ભાવની વીજળી વેચવાની છે. જો કંપની નફો કરવાની હોય તો ખેડૂત શા માટે મફત જમીન આપે? તો કંપની જેટલો નફો કરે
એમાં ખેડૂતનો પણ ભાગ હોય, અથવા ખેડૂતને ભાડું મળે, અથવા ખેડૂતની જમીનનું યોગ્ય વળતર મળે, એવી ખેડૂતોની જે માંગણી છે એ આજે ઉજાગર કરવા આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે કોલ આપ્યો છે. આ લડાઈ રાજકીય રીતે બેરાકાનો સુધી પહોંચાડવાની છે. બિન રાજકીય લડાઈ ઘણી લડાઈ ચૂકી, પણ સરકાર સુધી એ વાત પહોંચતી નથી, કેમ કે વિધાનસભાઓની ગગનચુંબી ઇમારતોની ઊંચી ઊંચી બિલ્ડિંગોના ઊંચા માળે બેઠેલા સાહેબો સાંભળી શકતા નથી. એના સુધી વાત પહોંચાડવા માટેનો રસ્તો એ હંમેશા રાજકીય હોઈ શકે, અને એટલે આજે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આ સરસ આયોજન થયું. મને ખુશી છે કે આજુબાજુના તમામ ગામડાઓમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહપૂર્વક અહીંયા હાજર રહ્યા, અમારી વાતને સાંભળી અને એમના પ્રશ્નો ઉપર અમારું જે મંતવ્ય છે એને સ્વીકાર્યું. એ બદલ સૌનો આભાર.